પોરબંદર તાલુકાના ફટાણા ગામે વર્તુ નદીના કાંઠા ઉપર બિરાજતા જાલેશ્વર મહાદેવના મંદિરે આજે મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। રમણીય અને પ્રાકૃતિક વાતાવરણમાં આ મંદિરે દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા। ફટાણા ગામે વર્તુ નદીના કાંઠે આવેલું જાલેશ્વર મહાદેવનું આ મંદિર મૈત્રકાલીન 7મી સદીમાં બંધાવેલ હોવાનું ત્યાં મૂકવામાં આવેલ તકતી દ્વારા જાણવા મળે છે। ફટાણા, સોઢાણા, ભેટકડી તેમજ શિંગડા આ 4 ગામની વચ્ચે વર્તુ નદીના કાંઠે ઉપર રમણીય અને પ્રાકૃતિક વાતાવરણમાં આ શિવાલયમાં ભોળાનાથ બિરાજમાન છે। અહીં હાલમાં ફટાણા ગામના ગ્રામજનો દ્વારા સામૂહિક 1 કરોડથી વધુના ખર્ચેથી નવનિર્માણ કરી વિવિધ સગવડો આપવામાં આવે છે। આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ હોવાથી જાલેશ્વર મહાદેવના મંદિરના શિખર પર ફટાણા ગામના ભાવિક પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તો આ મંદિર ખાતે શિવરાત્રિ નિમિત્તે જાલેશ્વર મહાદેવના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શનાર્થે આવતા ભાવિકોને ફળાહારનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ મંદિર કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે। મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા। આ જાલેશ્વર મંદિર છે, ફટાણા ગામની નદીના કિનારે આવેલું છે, જ્યાં સોઢાણા, ફટાણા, શિંગડા અને આજુબાજુના અનેક ગામના લોકો છે તે શિવરાત્રિ હોય અથવા તો શ્રાવણ મહિનો હોય ત્યારે ભાવિકો ખૂબ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને ભોળોનાથ છે તે તેમની મનોકામના પણ પરિપૂર્ણ કરે છે અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। અત્યારે શિવરાત્રિ છે તો અહીંયા ફરાળનું પણ રાખેલું છે અને જે લોકો આવે છે તે ખૂબ ભાવથી અહીંયા પ્રસાદ પણ લે છે અને ભોળાનાથમાં શ્રદ્ધા પણ ખૂબ ધરાવે છે અને ખૂબ અહીંયા આવવાનું, જે લોકો અહીંયા ન આવ્યા હોય તો એક વખત અહીંયાના દર્શન કરે। ખૂબ અહીંયા આ ભોળાનાથ છે જે જાલેશ્વર મહાદેવ તે બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે। એટલે મારે બધાને કહેવાનું છે કે આ ફટાણા ગામનું પૌરાણિક મંદિર છે જે આશરે 1500 વર્ષની આજુબાજુ અને ત્યાં છે। એટલે અહીંયા આવો અને ખૂબ સારું વાતાવરણ છે અને તમને અહીંયા આવશો તો તમને ભોળાનાથ ઉપર શ્રદ્ધા વધશે અને અહીંયાનું વાતાવરણ છે તે કુદરતી વાતાવરણમાં તમને પણ આનંદ આવશે। આજનો શું કાર્યક્રમ હતો? શિવરાત્રિ છે અને અહીંયા આપણે ભરતભાઈ રામભાઈ ઓડેદરા છે તેમને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન ફરાળનું કરેલું છે અને હવન હોમ પણ કરેલું છે અને ધ્વજારોહણ પણ કરેલું છે। આજે ધજા પણ ચડાવેલી છે, તમે વિડીયોની અંદર જોશો। 52 ગજની ધજા પણ તેમના તરફથી ચડાવવામાં આવી છે। મારું ગામ ફટાણા, ચિમનભાઈ પાઠક। અમે રેડિયોથી આ મંદિરની પૂજા કરીએ। આ મંદિર પૌરાણિક મૈત્રક કાળના વખતનું છે અને આશરે 1200 થી 1300 વર્ષ પુરાણું મંદિર છે। વર્તુ નદીના કાંઠે આવેલ છે। અહીંથી સોઢાણું, ભેટકડી, શિંગડો, ભોટાણો 4 ગામને માણસોને આ મંદિર ઉપર ખૂબ શ્રદ્ધા છે અને વાડીવાળા વિસ્તારના ખૂબ શ્રદ્ધાથી આવે છે। અહીં 3 પેઢીથી નિસ્વાર્થ સેવા પૂજા કરતા ચિમનભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં ખેડૂતો દરરોજ દર્શનાર્થે આવે છે, પરંતુ મહાશિવરાત્રિની અને શ્રાવણ માસમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે। ઉપરાંત આ જાલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ચોમાસાની સિઝન હોવાથી વર્તુ નદી 2 કાંઠે પાણીથી વહેતી હોય ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।